હરિયાણા રાજ્યના સોનપતમાં 13 થી 16 સપ્ટેમ્બરના રોજ આયોજિત નેશનલ સિનિયર એન્ડ માસ્ટર પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ એન્ડ નેશનલ બેન્ચ પ્રેસ ચેમ્પિયનશિપ 2024માં સમગ્ર ભારત દેશની અલગ અલગ રાજ્યની મહિલાઓએ આ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો, જેમાં ભરૂચના નાનકડા ગામ વડદલાની સમસલ પટેલે પણ ભાગ લીધો હતો। આ ચેમ્પિયનશિપમાં સમસલ પટેલે એક ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવી ચેમ્પિયન બની રાષ્ટ્રીય સ્તરે ભરૂચ જિલ્લા અને વડદલા ગામનું નામ રોશન કર્યું હતું। આ સ્પર્ધામાં ભાગ લેનાર ગુજરાતની એકમાત્ર સમસલ યુવતી હતી, જ્યાં સમસલ પટેલે ઉત્કૃષ્ટ દેખાવ કરતા 47 કેજીમાં બેન્ચ પ્રેસમાં ગોલ્ડ અને પાવર લિફ્ટિંગમાં સિલ્વર મેડલ મેળવી રાષ્ટ્રીય સ્તરે ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે। હરિયાણા ખાતે ઉત્કૃષ્ટ દેખાવ કરી સમસલ પટેલ વડદલા પરત ફરતા ગામમાં અનેરો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો। તેના માતા પિતા સહિત સ્વજનોએ આતિશબાજી કરી તેનું પુષ્પમાળા સાથે સ્વાગત કરી ભવ્ય ઉજવણી કરી હતી। રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભરૂચ જિલ્લાનું નામ રોશન કરનાર સમસલ પટેલ તેના દેખાવથી અત્યંત ખુશ હોવા સાથે તે માટે તેને ફિટનેસ સ્ટુડિયો જીમના તેના ટ્રેનર હર્ષિલ પટેલ તેમજ એક દીકરીને આ માટે સપોર્ટ કરનાર તેના માતા પિતા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી તેની સફળતાનો જશ તેના માતા પિતા અને કોચને આપ્યો હતો, જ્યારે દેશની નારી શક્તિને પણ એક મેસેજ આપ્યો છે કે મહેનત કરશો તો સફળતા અવશ્ય મળશે। હું સમસલ પટેલ, હું છેલ્લા 6-7 મહિનાથી આરએસ ફિટનેસમાં પ્રેક્ટિસ કરું છું। એના બાદ મેં હર્ષિલ સરને વાત કરી કે મારે સ્પોર્ટમાં હું 5મા ધોરણથી રમું છું, પછી ત્યારબાદ મેં 10, 11, 12 ધોરણમાં મેં બંધ કરી દીધું। એના બાદ મેં જીમ જોઈન કર્યું અને ફિટ રહેવા માટે। પછી હર્ષિલ સરને મેં જ્યારે વાત કરી કે મેં આવી રીતના સ્પોર્ટમાં રમતી હતી, હર્ષિલ સરે કીધું કે ચાલ તું પાવર લિફ્ટિંગમાં એકવાર રમી જો। એના બાદ મેં જીમના મારા 3 મહિના થયા। એના બાદ મેં પાવર લિફ્ટિંગમાં સ્ટેટ ગુજરાત પર રમવા ગઈ, તેમાં મારે સિલ્વર મેડલ, નેક્સ્ટ ટાઈમ ગઈ ત્યારે 2 ગોલ્ડ મેડલ અને COCની ટ્રોફી મળી હતી। એના 10 દિવસ બાદ મને નેશનલ રમવા જવાનું થયું હરિયાણા સોનીપત। તેમાં હું 47 જુનિયર કેટેગરીમાં ગોલ્ડ મેડલ સાથે સાથે 47 સિનિયર કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।